નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું। તો મિત્રો, હાલની જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ છે। એવામાં મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલની અંદર નવા છે, સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો એક નવું લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહ્યું છે, જે અહીં આપ મિત્રો જોઈ રહ્યા છો તે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે એવો અહેવાલો મળી રહ્યા છે। તો બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો 15 થી 20 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે મિત્રો આગામી 3 થી 5 દિવસની જો આપણે વાત કરીએ તો જે આ નવી સિસ્ટમ બની છે એના ભાગરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર અને સાથે સાથે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।